આપણે લાઈફની જર્ની જોઈ હતી. કોના લાઈફની? તો આપણે એવું કીધું હતું માય લાઈફ. કોની લાઈફ? તો અરુણિમા સિન્હાની. કઈ અરુણિમા સિન્હા છે? ચિત્રની અંદર તમને સરસ મજાના દીદી દેખાય છે, આ અરુણિમા સિન્હા બેન છે, બરાબર. અને જે લેક્ચર આજે પહેલો ભર્યો એને ખાલી એટલું યાદ અપાઈ દઉં કે સૌથી પહેલા એક કામ કરવાનું, જે દિવસે આપણે જોઈન થતા હોય, જે દિવસે આપણે કોઈ પણ સબ્જેક્ટની વાત કરું, જે દિવસે આપણે શ્રી ગણેશ કરતા હોય, પ્રારંભ કરતા હોય ને, ત્યારે પ્રારંભ કરતા પહેલા આગળનો એક લેક્ચર છે જોઈ લેવો, જેથી કરીને આપણે સાથે કનેક્ટ થઈ જાય. જેવી રીતે આપણે અનુપમા સિરિયલ જોતા હોય તો સીધા ઘૂસી જાય ને તો ન ખબર પડે. આગળનું આપણે શું કરવું પડે? જોવું પડે. કેમ તમે જ્યારે એપિસોડ શરૂ થાય ત્યારે રિકેપ બતાવે કે આગળના લેક્ચરમાં અનુપમા દીદી રાત્રેથી પડી ગયા હતા અને પછી દાખલ થયા, બરાબર. સીધા દાખલ થયા એમ જોઈ તો આપણને ન ખબર પડે, શું થયું હશે એમ થાય. તો એક વખત રિક્વેસ્ટ છે કે જે વિદ્યાર્થી મિત્રો આજે જોડાના હોય, સૌથી પહેલા વિદ્યાકુલમાં તમારું સ્વાગત છે. અને પહેલા ગયો લેક્ચર તમે જોઈ લેશો એટલે એની અંદર ઇઝીલી એક આખો પેરેગ્રાફ પૂરો નથી કર્યો, એક પેરેગ્રાફ આપણે કર્યો છે, બરાબર. એ આપણે જોઈ લેશું. આજે આપણે આગળ વધી અને એનું કારણ છે કે એક તમે જે ક્વેશ્ચન પૂછો એને મારે આન્સર આપવાના છે. એક પણ એવો ક્વેશ્ચન હશે નહીં એનો આન્સર હું નહીં આપું, પણ એવો ક્વેશ્ચન હશે કે જેના આન્સર મારે દેવા પડે, બરાબર. જેમ કે આ કીધું તો અહીંયા બધું એક પેરેગ્રાફ મેં કાલે 40 મિનિટ સમજાવ્યો, હવે એનું પાછું હું ટૂંકું કરું તો 20 મિનિટ જાય, બરાબર. તો આપણું ચેપ્ટર ક્યાંથી પૂરું થાય? ઓકે, ડન. શરૂ કરીએ. અનુપમા હું જોતો નથી ભાઈ, એવું જોવાય. એ સિરિયલ ની અંદર શું શીખવા મળે, બરાબર. એક અરે કોઈ પણ સ્ત્રીને 4-5 લગ્ન કેમ કરવા એ શીખવા મળે, બરાબર. દેરાણી જેઠાણીને કેવી રીતે ઝઘડવું, સાસુ હારે કેવી રીતે ઝઘડવું, બરાબર. દાદી જીવતા હોય એના છોકરાના છોકરા હોય ત્યારે દાદીના લગ્ન થાય, એની અંદર એના છોકરા પાછા જાનમાં જોડાય. કેવું સરસ મજાનું પારિવારિક વાતાવરણ છે. અને એ પાછા હરખમાં આપણે જે નીચે બેઠા જોતા હોય, આપણે રાહ હોય બીજે દિવસે કે કાલ શું થશે. અરે કાલ જે થવું એ થાય. તું આ જર્ની જો, હા, અરુણિમા સિન્હા શીખવા મળશે. આની પાસેથી કંઈક શીખો. આ દીદી આને સમજાવો તમે આ લોકોને કે આ તમારે મારી પાસેથી કંઈક શીખાય, અનુપમા પાસેથી શીખવા જાય. હારામ એવું નથી શીખવાનું આપણે. તો કાલે આપણે આ એક પેરેગ્રાફ પૂરો કર્યો તો અરુણિમા સિન્હા દીદી છે, આ પર્વત ઉપર ચડ્યા હતા. ખાલી એને જે ઓલા પ્રશ્ન પૂછ્યો ટૂંકમાં કહી દઉં. ગુજરાતીની અંદર તમે 9મા ધોરણમાં પાઠ ભણ્યા હતા. અરુણિમા સિન્હા ટ્રેનમાં ગઈ હતી, એનો પગ કપાઈ ગયો અને એને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું હતું. એવી જર્ની આપણે સ્ટાર્ટ કરી હતી. હજી આપણે પગ કાપવા નહોતો દીધો, બરાબર. ખાલી ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી. આજે આપણે એનો પગ કાપી નાખવાનું થાય છે બધાને ભેગા મળીને. તમને કોઈ વાંધો નથી ને તો કાપી નાખી પગ આજે. ઓકે, રેડી. વાંધો છે? નહીં, વાંધો હોય તોય નહીં ભાઈ. રોનક તોય હું કાપી નાખી. આજુ કોઈનું માનવાનું જ નથી થતું. તમે કોઈ આડા આવ્યો ને તો તમારો પગ કાપી નાખ્યો. હા, તો સ્ટાર્ટ કરીએ આપણે બેટા. કાલે જોયું તો અરુણિમા નેશનલ, જે જવાબ આવી ગયો મારથી રેવાય નહીં, પૂછ્યું એટલે કહેવાય જ. નેશનલ વોલીબોલ પ્લેયર હતી. ટ્રેનમાં મુસાફરી કરતી કેટલાક ઠગ્સ લૂંટારુઓએ ગોલ્ડ ચેન ચોરવાનો પ્રયત્ન કર્યો એટલે એને ફોર્ટ બેક લડત આપી. સામે લડી પણ કઈ થયું નહીં. ચાલતી ટ્રેનમાંથી ઓલા જે લૂંટારો 4-5 એક કરતા વધારે હતા, દીદીને ધક્કો મારતી તો દીદી ટ્રેનની બહાર પડી ગયા અને એનો ડાબો પગ છે કપાઈ ગયો. આવું બન્યું. ક્યારે બન્યું? જયારે 20 ગ્રામની હતી, 24 ગ્રામની હતી. મેં કીધું હતું 24 મિલીલીટરની હતી. છતાં પણ આ એક્સિડન્ટ થયું, છતાં પણ એની ઉપર એની કોઈ એફેક્ટ, કોઈ જાતની અસર છે એના સ્પિરિટમાં જુસ્સામ નહોતી. એને નક્કી કર્યું તે આગળ જઈને કર્યું જ તે. અહીંથી આપણે નવું સ્ટાર્ટ કરવાનું છે. આગળનું રિકેપ હતું. આજનો એપિસોડ સ્ટાર્ટ થાય છે. દીકરા આવી જાઓ, આવી જાઓ. કાલ જો મજા આવી હોય ને, વ્યવહારિક કહું છું તમને, સાંભળજો. કાલના લેક્ચરમાં મજા આવી હોય ને તો ત્યાં જઈને એક વખત કોમેન્ટ કરી આવજો, જે રેકોર્ડિંગ લેક્ચર છે એમાં. અને આજના લેક્ચરમાં તમને મજા આવશે એની હું ગેરંટી આપું છું. એમાં પાછા તમે કોમેન્ટ કરી આવજો. રેડી? અને હું કોમેન્ટ કરીને એને ધ્યાનમાં રાખીશ, બરાબર. અને બાકી બધાને નજરમાં રાખીશ. બેનો ફરક છે. હાલો આગળ વધી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. કીધું કે દીદીનો પગ કપાઈ ગયો પછી એને દવાખાને ક્યાંક લઈ તો ગયા જ હશે. તો
એટલે એ પૂછે છે મને આ બારો ધ્રુવાંશ એવું કહે છે કે હું કમેન્ટ કરવાની એમ. બેટા તને લેક્ચર કેવો લાગ્યો એવી કોમેન્ટ કરવાની તારે, બરાબર ને? એવું બીજું કાંઈ હોય નહીં. જેવું લાગ્યું, નો મજા આવી હેક થું એમ તમે કહી શકો તમને એવો લેક્ચર લાગ્યો હોય તો. હા રેડી? હા એક નંબર હો. બાકી હા હાલો ધ્યાન અહીંયા તમે પાછા બહુ વાતો કરાવો. જ્યારે લેફ્ટ લેગ એનો કટ થઈ ગયો પછી શું ઘટના બની એના તરફ આપણને લઈ આવે છે. આ એવું કીધું છે ઓલ ઇન્ડિયા, એક એક વર્ડ લેજો. આયા એ, પછી આયા આઈ, પછી પાછો બીજો આઈ, પછી આયા છે એમ, અને પછી આયા એસ છે. દિલ્હીની અંદર જાણીતી હોસ્પિટલ, મોટી હોસ્પિટલ, નામ આખું છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને શોર્ટમાં એમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમસ તરીકે, શેના તરીકે? એમ્સ તરીકે. તો આ એમ્સ ની અંદર દિલ્હીની અંદર એને એડમિટ કરવામાં આવી અને ત્યાં એને આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ નો મતલબ થાય છે બનાવટી, બરાબર? ખોટો ટાટિયો પગ, બરાબર? ખોટી નહીં, ખોટો ટાટિયો પગ છે એને શું કરવામાં આવ્યો? ફિટેડ. જો આ કીધું છે ફિટ કરવામાં આવ્યો એટલે લગાડવામાં આવ્યો, બરાબર? આ સેન્ટેન્સ પણ દીકરા પેસિવ નું છે. કઈ રીતે ખબર પડે પેસિવ નું છે? તો જો આયા ક્રિયાપદ ની બાજુમાં વોઝ ને બે આપ્યું. ઈડી અને વોઝ વેર કોઈ દિવસ ભેગું એક્ટિવ માં ન આવે, પેસિવ માં જ આવે. રાઈટ લેગ ને કઈ ન થયું કેમ કે ટ્રેન ની અંદર આમ પડી, આમ બહાર, એટલે એક પગ છે ને ડાબો પગ, એ બીજી જે ટ્રેન આવવાની હતી ને બાજુના પાટા ઉપર આગળ પડી જાત, મારો લેફ્ટ લેગ કપાઈ જાત, મને દિલ્હીમાં લઈ જવા પડે. તો એ જે ટ્રેન ની બહાર પડી ને એટલે એનો લેફ્ટ લેગ ડાબો પગ છે ને એ ટ્રેનના જે બાજુની ટ્રેન હતા એના પાટા ઉપર પડ્યો, બરાબર? એટલે ટ્રેન ત્યાંથી બાજુમાંથી નીકળી ગઈ. હવે ટ્રેનમાંથી નીકળી ગઈ એટલે જે પગ એનો ટ્રેનના પાટામાં તો એ કપાઈ ગયો. હવે તમારે એક પગ કપાણો, બીજો હું કામ કાપો છો? તમને કઈ વાંધો છે બેન? અરે કેવા માણસ છો તમે? બોલો, મને એક વસ્તુ યાદ આવી ગઈ, એક યાદ કરાવું. એક ટ્રેન વાળા છે સરદારજી ટ્રેન હકારતા હતા, સાંભળી લો. પછી જેનું ગ્રામર ઓછું છે એનું હાઈ લેવલનું થઈ જાય, ચિંતા નહીં કરતા. બેઠો છું હું, દાદા બેઠા છે. તો એ ટ્રેન હકારતો હતો. થોડીક વાર થયું એટલે ટ્રેનના પાટા આમ ધબધબાટી બોલાવા મળ્યું, બધા મળ્યા પડવા અને આમ. એટલે જોયું નહીં તો ટ્રેન પાટાની બહાર ખેતરમાં આટા મારે. ખેતરમાં આટા મારે એટલે તરત જ બધા માંડ હાપલા બાપડા થઈને બધા નીચે ઉતર્યા સીધો સરદારજી ભાઈ ગયા. તને કઈ ખબર પડે કે આવી રીતે ટ્રેન હકારાય, ફલાણું પૂછડું ઢીકણું મીડા રાડ્યું નાખવા એટલે એમ કીધું. સરદારજી કીધું મેરી બાત તો સુનો યાર, પેલા સુનો, મેરી ગલ સુનો. કીધું હું છે પણ એ કે પણ આમ થોડું હોય, આમ થોડી હકારાય, પણ એ કે કરું હું. ટ્રેન જે આગળ તો પાટા ઉપર એક છોકરો હતો, તેણે કીધું એકનો જીવ બચાવવા હાટું તે આવી રીતે ટ્રેન ખેતરમાં લઈ લીધી, એને પેલી નો નખાય. તો એને એમ કીધું હું ઈ જ કરતો હતો, હું પાટા ઉપર હતો ને એટલે એ ભાગી ગયો ને એટલે હું ખેતરમાં દોડ્યો એટલે હું પીલવા હાટું ત્યાં જતો હતો. એટલે એક પગ કપાનો એમાં તમે સહમત થાવ, બીજો કાપોમાં રેવા દો. તો એમ્સ હોસ્પિટલમાં લઈ ગયા દિલ્હી ખાતે. દિલ્હીમાં એને આર્ટિફિશિયલ એટલે બનાવટી ખોટો પગ છે ફિટ કરવામાં આવ્યો, બરોબર? ફિટ કરવામાં આવ્યો. પછી શું થયું? યર લેટર. જોયા યર કીધું છે ને આગળ આર્ટિકલ લખ્યો છે એટલે ચોખ્ખા શબ્દોમાં આપણને કહે છે કે એકાદ જ વર્ષની વાત કરવાની છે કે એક વર્ષ લેટર એટલે પછી કે આ જે આર્ટિફિશિયલ લેગ લગાડવામાં આવ્યો એના પછી. લેફ્ટ લેગ ક્યાં છે એમ કે છે, બોલો વત્સલ? કોનો? મારો પગ છે તો આયા લેફ્ટ લેગ. કોનો ભાઈ વત્સલ? કોનો લેફ્ટ લેગ? જો ચિત્રમાં તમને દેખાડ દે એક વખત બેન નો ખોટો પગ હતો ઈ જોર્યો. હવે નહીં પૂછતો. તો એક વર્ષ પછી she was retrained as a mountaineer. બરાબર? રીટ્રેન, અહીંયા શબ્દને હું થોડીક વાર અલગ કરું, બરાબર? ટ્રેન કરવું, ટ્રેન મેળવવી એટલે આપણી ટ્રેન નહીં, ટ્રેનિંગ કહીએ ને આપણે, જેને આપણે તાલીમ કહીએ, શીખવું, બરાબર? ફરીથી શીખવાડ્યું હોય અને રીટ્રેન કહેવાય. ફરી શરૂ કર્યું, આપણે નથી કહેતા ટ્રાય કરી હોય ન આવે તો આપણે એમ કે રીટ્રાય કરવું એટલે ફરીથી કરવું.
બરાબર. તો 1 વર્ષ પછી શી વોઝ રિટ્રેન, એને ફરીથી ટ્રેન કરવામાં આવી શેના તરીકે? એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેન એટલે પર્વત થાય. પર્વત ઉપર જે કાંઈ ચડનાર વ્યક્તિ હોય, પર્વત ઉપર સંશોધન કરનાર વ્યક્તિ હોય, પર્વતને સ્કેલ એટલે કે સર કરનાર, શિખર સર કરનાર જે વ્યક્તિ હોય એને માઉન્ટેનિયર કહેવાય. બરાબર. ગુજરાતીમાં હા ટ્રેકર કહી શકાય. ગુજરાતીમાં એને કહેવાય પર્વતારોહક. પર્વતારોહણ કરનાર વ્યક્તિને પર્વતારોહક કહેવાય. તમે છે ને દીકરા કોમેન્ટ બંધ કરી દો, પ્રશ્ન હોય તો જ, નહીતર નહીં. યસ, માઉન્ટેન ટ્રેકર અને માઉન્ટેનિયર સેમ દીકરા, એક નંબર. વોલીબોલ રમવાનું છોડી નહીં, રમતી રમવું હોય તો એને કેમ વોલીબોલ પગેથી રમવું, હાથથી જ રમતું ને રમતી હતી, પણ એ જે ફિલ્ડ ની અંદર આગળ હતી ત્યાં નહોતી ગઈ. 1 વર્ષ માટે બધું એનું છૂટી ગયું હતું રમવાનું. રેડી? સવાલ હોય તો જ કરજો, પછી કઈ નહીં કરતા. ઓ રેડી? ડન ડન ડન. આગળ. તો વર્ષ પછી એને ફરીથી ટ્રેનિંગ આપવામાં આવી શેના તરીકે? માઉન્ટેનિયર તરીકે. અને એને માઉન્ટેનિયર તરીકે, પર્વતારોહક તરીકે, પર્વત ચડવા વાળી વ્યક્તિ તરીકે ટ્રેનિંગ મેળવી, આગળ વધી થયો શું? બીકેમ થઈ ગઈ. બોલો, બીકમ એટલે બનવું થાય. V1 ફરીથી કહું છું, બીકમ. કેવું કામ? બીકમ એટલે બનવું હોય. ભૂતકાળ આપ્યું છે, બીકેમ બની. શું બની ગઈ? ધ ફર્સ્ટ ફિમેલ, પહેલી એવી સ્ત્રી બની ગઈ. ફર્સ્ટ ફિમેલ, પહેલી એવી સ્ત્રી બની. કેવી સ્ત્રી બની? કે જે વિથ આર્ટિફિશિયલ લેગ. વિથ એટલે સાથે. શેની સાથે? આર્ટિફિશિયલ લેગ સાથે. એટલે કે શેની સાથે? બનાવટી ટાટિયા સાથે. સ્કેલ કરવું એટલે સર કરવું એટલે ચડવું. શું ચડી? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડી બનાવટી પગ સાથે. એવી કોઈ સ્ત્રી હોય, એવી પહેલી સ્ત્રી હોય તો સ્ત્રી કોણ હતી? શી એટલે કોણ? અરુણિમા સિન્હા. બરાબર. એટલે આયા એવું કીધું કે બીજી વાર એને ફરીથી ટ્રેનિંગ લીધી માઉન્ટેનિયર તરીકેની, અને પહેલી એવી મહિલા બની ગઈ કે જેને આર્ટિફિશિયલ લેગ સાથે. હા, એની પહેલા બહુ બધી મહિલાઓએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો, પણ ખોટો પગ હોય અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી આ પહેલી મહિલા સ્ત્રી હતી. રેડી? હા, એમટી એટલે માઉન્ટ બેટા. આનું શોર્ટ ફોર્મ લખ્યું છે માઉન્ટ એવરેસ્ટ. બરોબર. હું આખું તમને લખી દઉં જો મને સ્પેલિંગ આવડે છે. માઉન્ટ એવરેસ્ટ. તો માઉન્ટ એવરેસ્ટ ચડવા વાળી, ખોટો પગ હોય અને ચડવા વાળી કોઈ પણ વ્યક્તિ હોય પહેલી તો શી ઇઝ અરુણિમા સિન્હા. And this is her unforgettable story of hope, courage and inspiration. This is એટલે આ છે, આ જે ઘટના બની એ છે, એની અનફર્ગેટેબલ છે. જો એક શબ્દ રાખો એટલો. ફર્ગેટ એટલે ભૂલી જવું. ફર્ગેટ એટલે ભૂલી જવું. ફર્ગેટેબલ એટલે ભૂલી શકાય એવી. પણ આ તો ના પાડી દીધી, કેમ કે ઓપોઝિટ વર્ડ આવ્યું, અન આવ્યું એટલે. બરાબર. અનફર્ગેટેબલ એટલે ન ભૂલી શકાય. ફર્ગેટ એટલે ભૂલી જવું, ફર્ગેટેબલ એટલે ભૂલી શકાય એવું, અનફર્ગેટેબલ એટલે ન ભૂલી શકાય એવું. વેરી ગુડ. યસ હેત. કોઈ દિવસ ન ભૂલી શકાય. કૃત્રિમ પગ કહેવાય. હા, કૂતરીનો પગ કહેવાય. કૃત્રિમ એટલે ખોટો થયો ને, બનાવટી થયો. બહુ મહેનત કરી બેટા, વાત જવા દો એટલી. તો અનફર્ગેટેબલ સ્ટોરી છે આ. એક એવી એની ભૂલી ન શકાય ને એવી સ્ટોરી, અને ન ભૂલાય ને એટલે એને લોકો આ ચેપ્ટરમાં નાખી એટલે તમે ભૂલો નહીં. વી આર નેવર ફર્ગેટ લાસ્ટ લેક્ચર બીકોઝ ઇટ ઇઝ એક નંબર. થેન્ક યુ બેટા, થેન્ક યુ. ખોટા વખાણ નહીં કરતો, છૂટી પેન માર દે. તો ભૂલી ન શકાય એવી સ્ટોરી છે, પણ છે નહીં. તો જો સમજો. હોપ એટલે થાય આશા. કરેજ નો મતલબ થાય છે હિંમત, અને ઇન્સ્પિરેશન નો મતલબ થાય છે પ્રેરણા. આ ત્રણેય વસ્તુ એમાં છે દીકરાઓ. તમે એક વસ્તુ સમજો, બરાબર. જેને પગ નથી ઈ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. માઉન્ટ એવરેસ્ટ કદાચ હું ભણ્યો ને ત્યારે કીધું હતું 8,848 કંઈક એની ઊંચાઈ છે. 8,848 મીટર એવું કંઈક છે, મને યાદ છે. અને તે દિવસે તમને કીધું હતું નાનો એવો પહાડ ચડવો હોય ને તો તે આપણે ફીણ આવી જાય છે મોઢે. એક પગથી અને હિમાલય અને માઉન્ટ એવરેસ્ટ સર કરવો, જ્યાં બધે બરફ જ છે,
અને ત્યાં આવી રીતે ચડવું કઈ નાની માના ખેલ નથી દીકરાઓ, બહુ મહેનત જોઈએ. તો આ સ્ટોરી એવી છે કે જે ભૂલી ન શકાય. પણ શું ન ભૂલી શકાય, આમાંથી આપણે 3 વસ્તુ શીખવા મળે. આ દીદીને આશા હતી કે હું આ કામ પૂરું કરીશ, બરાબર, આમાંથી તમારે શીખવાનું. 11-12 પૂરું કરશું ને A1 લાવશું, આ આશા પૂરી કરવાની હોય. આ સ્ટોરીમાંથી આપણને શીખવા મળે. બીજું શું કરે, હિંમત જોઈ, જુસ્સો જોઈ, બરાબર. ટાંટીઓ નથી દોડવું એટલે ન થાય. હિંમત આમાંથી જોવા મળે. આ બેન જેવું કોઈ ભાઈએ કર્યું હશે પણ એવું નથી કર્યું. કર્યા બહુ બધા વ્યક્તિઓએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, પણ મેં કીધું એમ ઇતિહાસ એવા લખાય એવા વ્યક્તિના કે જેને સંઘર્ષ કરીને બહુ બધા માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે, બરાબર. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, ગુણગાન એના જ ગવાય જે પહેલો હોય. પહેલો ગા પરમેશ્વરનો એવો આપણે સાંભળી. પછી 9 જણા ચડ્યા હોય તો એની કદર ન હોય. પેલો ગયો ઈ બસ પેલો ઘા મારે ની જીતી જાય. એટલે આ કોણ કહે છે વત્સલ હું ચડ્યો છું? ધાબે ચડવાની વાત નથી, માઉન્ટ એવરેસ્ટ છે. થોડી હું દોડ્યો આવ્યો, ખૂબ જ મહેનત. હા A1 લાવવાનું. હાલો આપણે 11મું છે જે A1 આમાં ન હોય. તો આશા, હિંમત અને પ્રેરણા મળી જાય એવી ન ભૂલી શકાય એવી આ હરની સ્ટોરી છે. કોની? આ દીદીની, અરુણિમા સિન્હાની. હવે આપણે સમજીએ કેવી રીતે ટ્રેનમાં બેઠા, કેવી રીતે પગ કપાણો ને શું ઘટના બની, શું બન્યું, બધું આપણે જોવાનું છે. ઠીક, હા, થેન્ક યુ. લેટ્સ રીડ, કે ચાલો આપણે રીડ કરીએ, વાંચીએ. હું વાંચું, તમે તો સાંભળશો, તમે તો વાંચવાના નથી. ચાલો વાંચીએ. 4 સીન, આખી જે ઘટના છે ને 4 સીન અલગ અલગ સીનની અંદર આપણને દર્શાવવામાં આવ્યા છે. શેને? એની લાઈફને. લાઈફ ઓફ કીધું ને કે એની માય લાઈફ જર્ની, એ જર્નીને 4 સીનની અંદર આપણે જોવાની છે. પણ આપણે જોવાની છે કોના શબ્દોમાં? તો નેરેટ કર્યું છે, વર્ણન તમને જોવા મળશે કોના શબ્દમાં? હર ઓન વર્ડ. ઓન નો મતલબ થાય છે પોતાનો. ઓન વર્ડ, પોતાના શબ્દોની અંદર 4 સીનની અંદર એની લાઈફ કેવી 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 હતી, કેવી રીતે ઘટના બની, કેવી રીતે પગ કપાણો, કેવી રીતે દિલ્હીમાં ગયા, કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની શરૂઆત કરી, ક્યાં એને ટ્રેનિંગ લીધી, ફલાણું પૂછડું ઢીકણું, એ 4 અલગ અલગ સીનની અંદર આપણે એના પોતાના શબ્દોમાં વર્ણન જોવાનું છે. લેટ સ્ટાર્ટ, વર્ણન કરીએ. ચાલો દીકરાઓ. તો સીન નંબર 1, સીન નંબર 1, પછી સીન નંબર 2, પછી સીન નંબર 3 નથી હો. એટલું આપણે પૂરું કરવાની ટ્રાય કરવાની છે. થાય તો ઠીક છે, ન થાય તો આપણે કોઈ જાતની ચિંતા નથી. પૂરું નથી કરવાનું, ભણવાનું છે. પણ આ 12માં ને 11માં સરખામણીમાં થોડુંક એવું લાગે. તમારા કોમેન્ટ શરૂ જ રાખો છો. સ્ટોરીના સ્વરૂપમાં એટલા માટે કેમ કે જ્યારે આપણે આખી સ્ટોરી કહી દઈએ ને તો પછી એની અંદર જે 1 by 1 જે સેન્ટેન્સ હોય ને એની અંદર ઇન્ટરેસ્ટ ન રહે. મારી જે સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે એંગેજ રાખવાના છેલ્લે સુધી, એવો આપણે પ્રયત્ન હોય એટલે નથી કહેતો. થેન્ક યુ વત્સલ, થેન્ક યુ. બહુ વખાણ કરો માં, નહીં તો હું આગળ ઉપર ફાડીને બહાર નીકળી જાય. મારી ટેગલાઇન છે, 2 ટેગલાઇન છે, બરાબર. એક દાદા કા વાદા, અને જ્યાં હું ત્યાં લખું ને ઇઝી ઇંગ્લિશ ભાઈ દાદા એવું લખું છું, પણ ખાલી લખતો નથી, બરાબર. એવું સાબિત કરીને આપું છું. અભિમાન નથી કરતો, સ્વાભિમાન રાખું છું, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં એક સ્વાભિમાન અભિમાનની શાયરી મારી હતી, જોઈ લેજો જરાક, બરાબર. હું જ કરી શકું એવું નથી કહેતો, પણ હું કરી શકું છું, સ્વાભિમાનની વાત કરું છું, બરાબર. એટલે ઇઝી ઇંગ્લિશ થઈ જશે, કોઈ ચિંતા નહીં કરતા, ટેન્શન નહીં લેતા. અને એમાં ગ્રામર તો સમજો રમતા રમતા શીખવાડીશ, ગેરંટી છે, ગેરંટી ગેરંટી ગેરંટી. દાદા કા વાદા. સીન નંબર 1 સ્ટાર્ટ કરીએ. ચાલો, હોય ગયું, જો હાલો પૂરું. તો સીન નંબર 1. તો પહેલા દ્રશ્યમાં શું થયું હતું ત્યાંથી શરૂઆત કરી કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. આ એટલે આયા વાત કોણ કરે? એના પોતાના શબ્દોમાં કહે તો કોણ કહે છે? તો આપણા દીદી જ કહે છે. કોણ? અરુણિમા દીદી. તો અરુણિમા દીદી એવું કહે છે આઈ હેડ સ્ટાર્ટેડ. આયા જોજો શબ્દ સમજો દીકરાઓ. હેડ અને સ્ટાર્ટ આપ્યું છે. હેડ સાથે V3 આપ્યું હોય એટલે તમારે સમજવાનું પૂર્ણ ભૂતકાળ કાઢી નાખ્યા છે. પૂર્ણ ભૂતકાળ છે, બરાબર. પૂર્ણ ભૂતકાળ. કાલે કોકે કીધું તો હેડ કેમ નથી? હેડ કેમ નહોતું? કારણ કે પેસિવ નું હતું. આ એક્ટિવ નું છે, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે.
હજી કાલે કીધું તું બેટા બ્રાહ્મણ હોય ને એને બધા પૂજા પાઠ ને વિધિ ને એવું કરતો ને ગોરદાદા કહેવાય. તો એ બ્રાહ્મણ શું કાસ્ટથી એટલે બધા મને દાદા કહે છે વર્ષોથી, એટલે આપણને ગમે એટલે આપણે હાંકી. રેડી? હાલો, ભણવાનું નથી પૂછતા. અહીં બે લેક્ચરમાં ન ખબર પડે, પેલા 2 લેક્ચરમાં બધા સારું જ ભણાવે, આખું વરવા જાય પછી કહેજો. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. હવે જો એક શબ્દ છે ડોઝ. ડોઝ નો મતલબ થાય ઝોલા ખાવા, ઝોકા ખાવા કહેવાય ને. આપણે જયારે ઊંઘ આવતી હોય ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ આમ જોતા હોય સાંજે રાત્રે, પછી આમ જોતા જોતા હા એને ડોઝ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ડોઝ 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 એટલે ઝોલા ખાવા. ઊંઘ આવવા પહેલાની જે પ્રોસેસ હોય ને, જે 1 2 5 મિનિટની, એને તો હજી તો એને એમ કીધું કે આપણે તો સ્ટાર્ટ જ કર્યું હતું. ઊંઘી નહોતી ગઈ, હુઈ નહોતી ગઈ, હજી ઝોલા આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. એટલે કે હજી ઝોલા આવતા હતા, ઝોકા આવતા હતા, કે આગળ ઊંઘ આવવા આવું થયું, આંખો બંધ થતી હતી, ખુલતી હતી, નંગ બંધ થતી, ખુલતી હતી, એવું થતું હતું. ક્યાં? માય આઈઝ વર ક્લોઝડ. ઝોલા આવતી હતી, ઊંઘી નહોતી ગઈ. માય આઈઝ વર ક્લોઝ, કે મારી જે આંખો હતી વર ક્લોઝ, બંધ થઈ ગઈ. ઊંઘી નથી ગઈ, આંખ બંધ થઈ. બટ માય માઇન્ડ વોઝ અવેક. અવેક એટલે જાગ્રત હોવું. જાગ્રત હોવું એટલે જાગેલું હોવું. એટલે કે આપણે હોઈ ન ગયા હોય પણ આંખ બંધ કરી હોય, એટલે હજી આપણે જાગીએ છીએ તો આપણું માઇન્ડ છે એ કામ કરતું હોય. આ કોણ છે? આ મોરડિયા ઉર્વિલ શું કહે છે? સ્ટાન્ડર્ડ 12th છે. હું 12th છે એટલે નો સમજો, ફરીથી પૂછની ઉર્વિલ. ક્યાં 11 12? હા ઓકે ઓકે. એ બેટા એવું હોય ને, ફટાફટ આપણે ત્યાંથી ઉપર લઈ ગયા હોય ને. હા ભાઈ 12th નથી, 11 છે. જોજો આગળ, જોજો ઘડી. 12 - 1 બરાબર 11 છે ને? 11. હા એમ 11 છે. તમે ખોટું વાંચો એમાં મારો શું વાંક છે? એમાં હોય દીકરાઓ કે જ્યારે પીપીટી બનાવતા હોય ને ત્યારે બધી જગ્યાએથી ક્યાંકથી લાઈન ટાઈપ કર્યું હોય ને આ બધું કર્યું હોય ને, એટલે કોપી પેસ્ટ કર્યું હોય એટલે ઉપરથી ભૂલાઈ ગયું હોય. રેડી? પણ તોય તે ના બરોબર જ છે. 12 - 1 એટલે 11. અને હજી એક અહીં 12 હું કામ લખ્યું? હું તમને 12માના સ્ટુડન્ટ ગણું છું એટલે, બાકી તમને હું જીતવા તો નહીં જ દઉં. અહીં બોલો એમ કે અમને જોકાવે, એટલું બધું હસન ખરાબ નથી ભણાવતો ભાઈ. હુસેન જોકાવા મળે છે, ના પાડજો. હા હજી ઝોલા આવવાનું શરૂ થયું, આંખો હજી બંધ થઈ ગઈ હતી, પણ માઇન્ડ, પણ મગજ છે ને, માઇન્ડ છે હજી અવેક હતું. અવેક હતું એટલે જાગતું હતું, જાગ્રત હતું, હજી એ નહોતું હોતું. આઈ રિમેમ્બર, કે મને યાદ છે. someone saying that Bareilly would come after some time, કે મને યાદ છે. આઈ રિમેમ્બર, બરાબર, મને યાદ છે. કોણ કહે છે? આ બેન કહે છે, દીદી અરુણિમા સિન્હા, કે મને યાદ છે. શું યાદ છે? કે આંખો બંધ હતી આમ, અને હું હોતી હતી, ઝોલા ખાતી હતી, ઊંઘ આવતી હતી, પણ મારું મગજ થી જાગતું હતું, કેમ કે આજુબાજુ બધા બોલતા હતા, એ બધું મને સંભળાતું હતું. સમવન એટલે કોઈક વ્યક્તિ છે એવું બોલ્યું, જાય કે છે સમજો. સમવન સેઇંગ, કોક બોલી રહ્યું હતું, ધેટ કે બરેલી. આ કઈ કોઈ પૂછતા નહીં. પેલા જયારે પહેલું સૌથી પહેલા ચોપડી બદલાણી ત્યારે બરેલી લખ્યું, પણ બરેલી વિસ્તારનું, શહેરનું નામ છે, બરાબર. બરેલીનો મિનિંગ ગોતીને હું ગૂગલમાં બધે થાકી ગયો. આ હું ચોપડી બદલાણી 4-5 વર્ષ પહેલાની વાત કરું કે બરેલી આ કંઈક નવો વર્ડ આવ્યો છે, એનો ગુજરાતી શું થતું છે, પણ મળ્યું જ નહીં. પણ પછી કોકે મને કીધું કે બરેલી, પહેલા વર્ષની વાત કરો, પહેલા મહિનામાં ચોપડી બદલાની હજી શરૂઆત કરી, એકવાર જોવી તો પડે ને. ગોતીને થાકી ગયો, બરેલીનો કઈ મતલબ જ ન આવ્યો. આખું કહું તો હા હું કહેતો બરેલી, તો બરેલીનું શહેરનું નામ છે. આનું કોઈ ગુજરાતી ગોતવા નહીં જતા, બરાબર. રાય બરેલી ને એવું બરેલી શહેરનું નામ છે. કોક બોલ્યું, બરાબર. શું બોલ્યું? તો એવું કીધું કે someone saying that, એવું કોક બોલ્યું હતું કે બરેલી would come એટલે આવવાનું છે, after some time.
હમણાં બરેલી આવશે, હું સૂતી હતી, આંખો બંધ હતી પણ મગજ ચાલુ હતું. આ મગજ અવેક છે ને એની પાછળનું રીઝન આપ્યું અને એની વાત સાચી છે. એણે એવું કીધું કે આ માઇન્ડ વોઝ અવેક. અવેકન ન આવે, રાઈટ? એકદમ વાત સાચી છે બેટા, એકદમ 100% વાત સાચી છે, પણ એ લોકો નથી આવ્યું. બરાબર? અને બીજી એક વસ્તુ તમને કદાચ કહી દઉં તો આ વાક્ય એક્ટિવનું છે, પેસિવનું નથી. તો તમને પાછું એવું થાય કે તો પછી વોઝ ને હવે કઈ રીતે આવ્યું? બરાબર? ભૂતકાળ કરવા માટે કાયદેસર હજી જે સવાલ છે એ પ્રમાણે આજ આવવું જોઈએ. 100% વાત સાચી છે, 100%. પણ હજી યાદ રાખજો, તમે ઇંગ્લિશ કોમેન્ટ્રી સાંભળતા હોય, ઇંગ્લિશ મૂવી જોતા હોય, ગુજરાતી આપણે હિન્દીના મૂવી જોતા એમાં જે ઇંગ્લિશ બોલતા હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ઇંગ્લિશ સાંભળો છો, 100% સાચું બોલાતું નથી. બરાબર? એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, બરાબર, કે યુ હેવ અ પેન, તમારી પાસે પેન છે, તો વાક્ય બોલું છું, યુ હેવ અ પેન, તમારી પાસે પેન છે. પણ મારે પ્રશ્ન પૂછવો હોય ને તો હવે કાયદેસર, પણ અત્યારે બોલવામાં હું ખબર એમ પૂછે, યુ હેવ અ પેન, યુ હેવ અ પેન, તો એ તો હું ખાલી લેકો લઉં છું, વાક્ય તો એનું થયું. હું પહેલા બોલો યુ હેવ અ પેન, તો આપણે લેખાથી સમજીએ કે આ તો બોલે છે. હું એમ કહું યુ હેવ અ પેન, તો એ તો લેકો છે, કઈ વાક્ય પ્રશ્ન જ નથી. પ્રશ્ન જ કરવું હોય તો અહીંયા ડુ આવે, ડુ યુ હેવ અ પેન, અથવા હેવ યુ અ પેન, બે આવે. પણ તો આવે વાળો સમજી જાય કે ન સમજી જાય? યુ હેવ અ પેન એટલે તરત ઓલે એમ કે હા છે. પણ એને કે દીકરા તને સવાલ નથી પૂછો, હું તો વિધાન વાક્ય બોલ્યો એટલે આ હાલે, સવાલ સાચો છે. તો કોક બોલ્યું, હું બોલ્યું કે એવું બોલ્યું કે બરેલી હમણાં થોડાક સમય પછી આવવાનું છે. આઈ વોઝ ઇન ડીપ થોટ. બરાબર? ડીપ એટલે ઊંડો, ઊંડાણપૂર્વકનો, અને થોટ એટલે વિચાર. કે આઈ વોઝ ઇન ડીપ થોટ, હું બહુ ઊંડા વિચારોમાં હતી. ક્યારે? એટલે કે જ્યારે. કાલે તમને કીધું હતું વેન એટલે જ્યારે. ક્યારે લેવાનું? ક્વેશ્ચન માર્ક ન હોય, નથી ક્વેશ્ચન માર્ક. કે જ્યારે હું ઊંડા વિચારોમાં હતી, ત્યારે હું થયું? આઈ ફેલ્ટ. ફીલનું ભૂતકાળનું રૂપ આપ્યું છે દીકરાઓ. ફીલ એટલે લાગવો, અનુભવ થયો. ફેલ્ટ એટલે અનુભવ થયો, ભૂતકાળ. ફીલ એટલે અનુભવ થવો, ફેલ્ટ એટલે અનુભવ થયો. કે આઈ ફેલ્ટ, મને અનુભવ થયો. બરેલી બરેલી બરેલી, ઓલું ગીત ગાવ, ઝુમકા ગીરા રે બરેલી કે બાજાર में, ઈ બરેલી. રેડી? ચંદ્રુ રેડી? હું કીધું છે નામ ભૂલી ગયો, હાલો. ઓકે ડન. નહીં એવોક નો આવે, નો 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 કોઈ દી નહીં. ઓકે. તો જ્યારે હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને કાંઈક એવું ફીલ થયું કે કંઈક હેન્ડ છે, હાથ છે, એ હળવળી રહ્યો છે, કે ને ટગિંગ, ફરી રહું. બરાબર? આમ સ્પર્શ થવો, ટચ થવો, આપણે એક રીતે કહી શકાય કે હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. મારા ગોલ્ડ જે સોનાનો ચેન પહેર્યો હતો ને એની આજુબાજુમાં હાથ હવળતો હતો. કોઈક હાથ આમ અડાડતું હોય એવું, હવળતું હોય એવું શું થતું હતું? ભાઈ ટચ કરતું હોય એવું મને ફીલ થયું. ક્યાં? કીધું છે ગોલ્ડ ચેન. આમ હોતી હતી એટલે કોઈક વ્યક્તિ આવીને આમ ગોલ્ડ લેવા માટે, ચેન લેવા માટે આમ હાથ આવ્યો, હાથ આવતો હોય એવું શું થયું? મને ફીલ થયું. અને પછી એક વાક્ય કીધું કે ગર્લ્સ સિક્સ્થ સેન્સ. સિક્સ સેન્સ જેને કહીએ આપણે, બરાબર? સિક્સ સેન્સ એટલે આપણે એને છઠ્ઠી ઇન્દ્રિય કહીએ. તમને બધાને ખબર હોય તો 10માં વિજ્ઞાન ભણીને આવ્યા તમે બધા, એમાં કંઈક અલગ અલગ પ્રકારની ઇન્દ્રિય આવે. કર્ણેન્દ્રિય ને ધ્યાનેન્દ્રિય, ફળાનેન્દ્રિય, પૂછડેન્દ્રિય, ઢીકણેન્દ્રિય અને ઉભા છે બોલું, જ્ઞાનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ફલાનેન્દ્રિય, પૂછડેન્દ્રિય અને ઢીકણ. થઈ ગઈ 6. બરાબર? સિક્સ સેન્સ કહેવાય, 6 કહેવાય. છઠ્ઠી ઇન્દ્રિય એટલે સેન્સ, જેને આપણે કહીએ સેન્સ. ઓલો જેઠાલાલ કહે ને દયાને, નોન સેન્સ, એમ ઈ જે નથી એને સેન્સ એટલે નોન સેન્સ કે, બાકી આપણે એને સેન્સ કહેવાય. અને સેન્સ એટલે સમજણ શક્તિ. સમજો, સમજણ શક્તિ. આયા સીધા શબ્દોમાં જે ગર્લ્સ છે ને એ બધા પ્રાઉડ કરજો, તમારા માટે વાક્ય છે કે ગર્લ્સ સિક્સ સેન્સ, કે સ્ત્રીઓની જે છઠ્ઠી ઇન્દ્રિય છે, સમજણ શક્તિ છે, બરાબર? સ્પર્શ કરવાની જે કઈ ઇન્દ્રિય છે, ઓલવેઝ હર બેસ્ટ કંપનીયન. કંપનીનો મતલબ થાય છે કંપનીયન એટલે
કંપની આપવી એટલે સાથ આપવો, કંપનીયન એટલે સાથીદાર, બરાબર. કંપનીયન એટલે સાથીદાર, સાથીદાર. કે ગર્લ્સ કોઈ પણ જગ્યાએ જાય, સ્ત્રીઓની પુરુષો કરતા સરખામણીમાં એની સિક્સ્થ ઇન્દ્રિય જે છે એ બહુ સારી રીતે કામ કરતી હોય. અબકી બાર હા હો એ ભાઈ કેટલા જણા છે? 200 જણા છે. ઓકે ડન, થેન્ક યુ. જેનિલ છે કે નહીં? જેનિલ યસ કહેતો? જેનિલ છે કે નહીં? જેનિલ હોય તો યસ લખે. જાડિયો આવ્યો નથી લાગતો. જેનિલ એ મારો વરસાડી દીકરો નથી લાગતો. ફોન કરશું પછી. હાલો રેડી? આમાં કોઈ ક્વેરી હોય બોલી લો 2 મિનિટ પછી આપણે આગળ જઈએ. હાલો જલ્દી, 2 મિનિટ તમારી પાસે છે. આડોથી આગળ વયો જાઉં જરીક, એટલે જેને કાંઈ ક્વેરી હોય પૂછવું હોય તો પૂછી નાખો ફટાફટ. અને એક બંને મેડમ બોલાવે તમને છોકરા પરિચય. તમે આવો તો ખરી, જોયા નથી? 11મા વાળા છે. એમ નો હાલે. નહીં લખ્યું છે એ તો ખાલી એ મેં જોવાય લખ્યું 12 - 1 11. ભાઈ ધ્રુવી મેમ આવ્યા છે, તમે બધાને હેલો કહીજો. હા હેલો કીધું. ભાઈ તમે છે ને ધ્રુવી મેમ આવ્યા છે, કોઈ રોવા ન મળતા હો. કઈ ક્વેરી હોય બોલો. હાલો વયા ગયા, હવે નો આવે. જટાર્યા બેટા જટાર્યા, કઈક લેવા આવ્યા હતા, લઈને થોડીને વયા ગયા. કે ના બોલાવો, ક્યાંથી પણ બોલાવા. લે ઉભા ટ્રાય કરીએ, હમણાં આવે તો રેડી. પાછા આવે એટલે બોલાવે. આમાં કોઈને કઈ હોય તો લાસ્ટ લાઈન સમજાવો ને. હાલો સમજાવું. એ વાક્ય મને ગમ્યું. ગર્લ્સ એટલે કે છોકરીઓ છે એની 6 ઇન્દ્રિય એટલે કે જે 6ઠ્ઠી ઇન્દ્રિય છે, સમજણ શક્તિ, સેન્સની જે ઇન્દ્રિય છે એ ઓલવેઝ હંમેશા એની બેસ્ટ સાથીદાર હોય. હંમેશા એટલે એ સીધું એવું સમજાવે કે સૂતી હતી બરાબર, છતાં પણ એને ખબર પડી ગઈ કે એની આજુબાજુમાં કાંઈક ઘટના બને છે, કોઈક એને સ્પર્શ કરે છે, એવું બધું લાગે. એટલે ઇન્દ્રિય એની કામ કરે છે, કેમ કે હંમેશા છોકરીઓની સાથે એની 6th સેન્સ છે હંમેશા કામ કરતી હોય. સૌથી બેસ્ટ એની ફ્રેન્ડ હોય એવું કે. તો ધ્રુવજ હું થોડો કઈ દોરો દુશ્મન છું હે? મેં 1 મિનિટ ખાલી મોઢું બતાવી દે. આ પછી રિહાય છે છોકરા. હા આવે છે. લોહી પીવો તમે તો બહુ મારું લોહી પી ગયા છો. કેમ લોહી પીવો છે? ફરિયાદ ન આવી જોયું? હા આવ્યા ધ્રુવી મેમ આવ્યા. જોઈ લો બધા હાય હેલો હાવ આર યુ કરજો. પછી આપણે હજી 9 મિનિટ છે. 9 મિનિટમાં આપણે દુનિયા જલા દેંગે. આપણે પૂછે છે જોઈ મજામાં ને એમ તમે જવાબ આપો. મેમ ને પૂછો છે, પૂછો 1 મિનિટ. એકદમ મજામાં, મોજ પાણીને જલસો. એક ઓલો હબબર શેર ની કહી દો ને બિચારાને. એ તમે નથી કહેતા? હું નથી કહેતો, તમે કહી દો. ખાલી દાદાની દુનિયામાં. હા હું સ્વાગત કરું મારી દુનિયામાં. કેમ છો મારા વાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? મજામાં જ હોય. તમને હેરાન કરતા હશે કમેન્ટ કરીને. ડાયા છે. હું એમ કહું કમેન્ટ નહીં કરતા એટલે નથી કરતા. ડાયા છે. હું વાત છે. મેં એને કીધું નહીં તો છૂટી પેન આઈથી મારી ડાય. તો ઈ કહેતા હશે ફેંકો ઈ વાત ખોટી. એકાદ ભાઈ તમે ધ્યાન રાખજો, રીસર્ચ ક્યારેક ઓનલાઈન ઝાપટી મારી દેશ કરો. હું પાક્કું છે WhatsApp માં. હાલો હાલો કન્ટિન્યુ કરો સર. પંચલાઈન બોલો એમ કે છે કે કોક એવું બોલ્યું. પંચલાઈન હવે કઈ પંચલાઈન છે? જો આપડી એક બબર શેર અને બબર શેરની વાળી હતી. પછી ત્રીજી છેલ્લે જાતા જાતા આપણે બોલતા જતા keep smile on your face because without smile you just look like a ghost. હા આ એક હતી. એક નંબર. બસ આ બે જ પંચલાઈન હતી, બીજી તો એકઈ નહોતી. પછી તમે બનાવી તો વાત અલગ છે. રેવડી હાલો હવે સર તો કાઢી મૂકી કે. થેન્ક યુ મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. બાળકો વચ્ચે હું તમને થેન્ક યુ કહું છું. અને આપણે આગળ વધી. હાલો આયા ગુડાવ પાછા ફટાફટ. ચલો ચલો દીકરા આગળ વધીએ. કોઈને ડાઉટ પછી એકવાર પછી ફરી પૂછું. કોઈ ડાઉટ હોય તો આગળ વધી જાય. સર તમે થપ્પડ વાત કરો છો, છૂટા ચપ્પલ મારતા. અરે વાહ, એમ તો મારો ભાઈ રહ્યો ને ભાઈ. અમે બે હારા એવા ફ્રેન્ડ રહ્યા પહેલેથી, હું સાહિલ સર. એટલે એ ચપ્પલ મારે. હા બધા લેક્ચરમાં હશે, કંઈક કામમાં હોય ને. બધા થોડા નવરા હોય તારે જેમ. તો એ થોડો નવરો છો દીકરા. સાહિલ સર આવે તો ભણશો કેવું? 1 નંબર ભણશો.
હાલો ભાઈ આગળ વધી. આ અમારી ભાઈબંધી, બરાબર, અમારી જોડી દુનિયા નો શકે તોડી. હાલો આગળ વધી. તો હું થયું છેલ્લે 6 સેન્સ બહુ સારી કામ કરતી હોય. પછી I instinctively open my eyes. Instinctively એટલે સડનલી એવું કહી શકાય. કઈક છું હું થયું અચાનક જાગી જાય ને આમ ઝપકીને, બરાબર, તો ઝપકીને એને શું કર્યું? I open my eyes. મેં મારી આંખ ખોલી નાખી. આ હું થયું? What is this? આ બધું કોમેન્ટ બંધ કરી દો બેટા. સેકન્ડ લાઈન ને ફલાણું ને પૂછડું ને વહી ગઈ તો આગળ કરી નાખો, પાછો કરાવી દો. કહો પ્રાંજલ બેન, હું તને છેલ્લું વાક્ય કહીશ, ચિંતા નહીં કરતી બેટા. એ લેક્ચરમાં છે, સિયા બેન એ લેક્ચરમાં છે. પ્લીઝ તમારે ધ્યાન આપો. 10માનો લેક્ચર એનો ચાલુ છે. ઓ આગળ વધો. તો તરત જ મેં મારી આંખો ખોલીને શું થયું? તો કીધું સી એટલે જોવું, શો એટલે જોયું. શું જોયું? 4 or 5 કે 4 થી 5 વ્યક્તિઓ, યંગ મેન કીધું છે, બરોબર. એક વચન એટલે આ મેન થાય. એની એન આપ્યું છે બહુવચન કે 4 થી 5 માણસો શું કરતા હતા? અરાઉન્ડ મી, મારી આજુબાજુમાં હતા, મને ઘેરી લીધી. 4-5 જણા આજુબાજુમાં ઉભા રહી ગયા, વટાકટા મુસ્ટંડા એવા. અને એક જણો શું કરતો હતો? ગોળ ચીન લેવાનો પ્રયત્ન કરતો હતો. મેં જેવી આંખો ઝપકીને આંખો ખોલી, બરાબર, ઝપકીને અહીંયા કીધું છે તો ફરીથી અચાનક ખોલી, પણ કેવી રીતે? ઝપકીને આંખો ખોલી એટલે તરત 4-5 માણસો મારી આજુબાજુમાં ઉભા હતા. પાછો જા રાજુભાઈ લાઠિયા કેમ સમજતો નથી બેટા? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બોલાવો બેટા, બોલાવો ભણાવવા જેવું. હાલો બોલાવીશ પાક્કું. જો આ તમને ધ્રુવી મેમને બોલાવવાનું પણ એને બોલાવી દઈશ. એવું છે તો શું નામ છે બેટા? જય શ્રી રામ. હાલો. તો 4 થી 5 વ્યક્તિ એની આજુબાજુમાં ઉભા રહી ગયા હતા. They drunken look. જોજો આ પેસિવ નું છે, પેસિવ નું નથી, બરાબર. ડ્રંકન આપ્યું છે પણ અહીંયા ક્રિયાપદ તરીકે આપ્યું નથી, અહીંયા વિશેષણ છે. હા બતાવી ત્યારે હજી વાર છે. વિશેષણ આપ્યું છે. ડ્રંક એટલે પીવું, ડ્રિંક એટલે પીવું, ડ્રંક એટલે પીધું, પણ આ કહેવાનું છે પીધેલો. બેવડો કહીએ ને આપણે. Their drunken look, એ લોકોનો પીધેલો દેખાવ. જે 4-5 જણા હતા કેવા દેખાતા હતા? ટૂલ થઈ ગયા હતા બધા, ફૂલે ફૂલ, બરાબર. એવી રીતે ડ્રંકન લુકમાં દેખાતા હતા. અને બિહેવિયર, એક તો ડ્રંકન લુક અને બીજો એનું બિહેવિયર એટલે જે વર્તન કરતા હતા એ, બરાબર. એ પીધેલા હોય એટલે કઈ નક્કી ન હોય, મારી નાખે એવું કરે ને, એ કઈ નક્કી ન હોય. તો એવું એનો આ બે વસ્તુ છે ને, એ શું કરતું હતું? ગેવ મી, ગેવ એટલે મને આપવું, ગીવ એટલે આપવું, અને ગેવ એટલે આપતું હતું મને. ઇન્કલિંગ એટલે એક રીતે કહેવાય ને સંકેત. શેનો સંકેત આપતો? ધેર ઇન્ટેન્શન. ઇન્ટેન્શન નો મતલબ થાય ઈરાદો. એનો પીધેલો લુક અને વર્તન છે એ મને સંકેત આપતો હતો. શેનો? એનો શું ઈરાદો હતો? ગોલ્ડ ચેન ચોરવાનો, બરાબર. તો ગોલ્ડ ચેન ચોરવા માટેનો જે કાંઈ એનો ઈરાદો હતો, ઈ ઈરાદો છે ઈ એના સંકેત દેખાતો હતો. કેમાં? એના બિહેવિયરમાં અને એના લુકની અંદર. રેડી? એક વાક્ય પૂરું કરી દઈએ પછી પોલ પ્લસ સાહિલ સર. એટલે એનો ઈરાદો મને ખબર પડી ગઈ. મને જેવી ખબર પડી ગઈ એટલે આઈ સ્ટૂડ અપ, બરાબર. સ્ટેન્ડ અપ એટલે ઊભું થઈ જવું. આઈ સ્ટૂડ અપ, હું ઊભી થઈ ગઈ. ફ્લેશ, એક ઝાટકે હું તાત્કાલિક ઊભી થઈ ગઈ. શું કરવા? ટેલ ધેમ, એને કહેવા. કઈ કહેવાનું નતું લઈ જાવ એમ, પણ એ કહેવા માટે ઊભી થઈ ગઈ. ધેટ કે આઈ હેડ નો ઇન્ટેન્શન, આપણો કોઈ જાતનો ઈરાદો નહોતો. શેનો નહોતો? પાર્ટ કરવો એટલે ભાગ પડાવવું. શેમાં ભાગ પડાવો? મારી ચેનમાં, કે મારી ચેન છે એમાં ભાગ પડાવવું, મારી ચેન તમને આપી દઉં. આઈ હેડ નો ઇન્ટેન્શન, આપણો કોઈ એવો ઈરાદો થતો નથી. તમે ચેન લેવા આવ્યા, હું તમને આપી દઉં, ફૂટ. આપણે કોઈ જાતનો ચેન આપવાનો ઈરાદો નથી. એવું એને શું કરી દીધું? બતાવ્યું. એને કીધું કે એક ઝાટકે તરત જ ઊભી થઈ ગઈ. હું તીરંદ, તમે ચેન લઈ જાઓ,
એમ હું લઈ જવા દે, હાલો નીકળો. તરત જ હું ઝાટકે ઊભી થઈ ગઈ કહી દીધું કે ભાઈ પાઠ કરવાનો, ભાગ પડાવવાનો, ચેન આપી દેવાનો આપણો કોઈ જાતનો ઈરાદો નથી. એટલે મેં જેવું રોક્યા એટલે એમ કીધું દે કેમ ટુગેધર એટ મી. સો તેથી દે એટલે આ 4-5 જણા જે ભેગા મળીને કમ એટલે આવું, કેમ એટલે આવ્યા, ટુગેધર એટલે ભેગા, એક સાથે ભેગા મળીને સાથે મારી સાથે લડત વાટવા માટે આવ્યા. બરાબર એવું કે છે. આવું સમજ્યા? ફરીથી ઝબકીને મેં મારી આંખો ખોલી તો જોયું 4 થી 5 વ્યક્તિઓ મારી આજુબાજુમાં ઊભા હતા. એનો પીધેલો સ્વભાવ, દેખાવ અને એનું જે કઈ વર્તન હતું એ મને ગેવ આપતું હતું. એક સંકેત. શેનો સંકેત? કે એ લોકોનો ઈરાદો શું છે, ચેન ચોરવાનો. એટલે આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ, એક જાત કે તરત જ હું ઊભી થઈ ગઈ એને કહેવા માટે. શું કહેવા માટે? કે અપુન કા કોઈ એસા ઈરાદા નહીં હે કે હમ अपना ચેન છે આપકે સાથ બાંટે, બિલકુલ નહીં. એટલે પછી ચેન લેવો જ હતો એટલે ઓલા લોકો એક સાથે હુમલો કરીને આવ્યા. રેડી? સાહિલ સરને બોલાવો અને ક્યાં આપણે એ આવે ને પછી આપણે પોલ કરી નાખી. સાહેબ ફ્રી હોય તો સ્ટુડિયો 1 માં આવો ની. ચાલો અહીં આવે જ છે ત્યાં સુધીમાં વી કરિંગ, પોલ કરિંગ. જય શ્રી રામ. છોકરા તમને યાદ કરે છે સાહેબ, હું પોલ કરી લઉં સાથે સાથે તમે આવો, તમને ક્યારનો યાદ કરે. ચાલો લેક્ચરમાં તમારે જે સવાલ પૂછો એ પૂછી નાખો, આ લોકો જવાબ આપે. નવું લઈ આવો. હા, દાખલાનું નહીં પૂછતા. આ તો અમારું છે દાખલા વાળું. મેં કીધું આ ટોપિકમાં કોઈને પ્રશ્ન છે? આપો જવાબ. હા નહીં કહેતા, આબરૂ રાખજો. તમારે નહીં, 14% નથી હા કે છે. 14% ને પ્રશ્ન છે. ઓકે, વેરી ગુડ. બરાબર, હજી જોજો, આવું જોજો. આ ટોપિકમાં કોઈને પ્રશ્ન છે? સવાલ નો સમજે પાછા. હા ના કરે. જય શ્રી રામ. જોઈજો. થઈ ગયું ને? હા, 14 ના 6 થઈ ગયા. 2-4 વાર કરી તો 100% થયા. હાલો છોકરાઓ, મોજ કરો, મોજ કરો. મજા આવે દાદા ભેગું ભણવાની? હે? મજા આવે? દાદા કા વાદા હો. હા, શું? કીધું, દાદા કા વાદા. દાદા કા વાદા. મજા આવે. ડંકાની ચોટ ઉપર હો. હા, એ. ડંકાની ચોટ ઉપર શીખવાડે છે. હાલો મોજ કરો, મોજ કરો. અ ફ્લેશ ઝાટકે ના. હા. હા, કેમ પણ સાહેબ મજા આવે ને? એક નંબર. તમે આ સજેશન એક આપ્યું સાહેબ સરે. 2 લાઈન ભેગી હતી ને કે થોડુંક અલગ કરી દો તો લખવાની મજા આવે. થેન્ક યુ. મજા આવે ભાઈ. કાંઈ અને મેં ઓનલાઈન ઝાપટ મારવાની વાત કરી હતી કે સાહેબ તો ઓનલાઈન ચપ્પલ મારતા ઈ. હા, online. મેં કીધું તમે બે એક ના હિરખા. સંપલા મારતો ઓનલાઈન. તમે ઝાપટે હું pro level નો મારું. કઈ નહીં, તો વિદ્યાર્થી મિત્રો તમારી 2 ઈચ્છા પૂરી કરી હો. ધ્રુવ મેમને તમને મળાવ્યા ને સાહિલ સરને તમને મળાવ્યા. અને આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરશું. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો હજી 30 સેકન્ડ 1 મિનિટ છે, પછી આપણે અહીંયા સમાપ્ત કરશું. છે કોઈને ડાઉટ? તો આગળ વધી જઈએ. કાલે આપણે પાછા ફરીથી નવા લેક્ચરની સાથે આપણે મળશું. કદાચ બુધવાર છે, શિડ્યુલમાં જોઈ લેજો. લેક્ચર પ્રમાણે ટાઈમ ટેબલમાં નહોતો પણ મેં એક્સ્ટ્રા લેક્ચર રાખ્યો છે, એટલે કદાચ 11માં તમારે લેક્ચર છે. બરાબર, એક વખત જોઈ લેજો. કદાચ મને યાદ છે ત્યાં સુધી 7:15 વાગ્યાનો લેક્ચર હશે, તો 7:15 વાગે ફરી પાછા આપણે બધા મળશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, બાય, ટાટા, સી યુ, હર હર મહાદેવ, વાલેકુમ અસલામ, ખુદા હાફિઝ, સીતારામ, ટાટા, આવજો, 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 નમસ્કાર, ટાટા. આ બાજુ જવાનું છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.